તારીખ 6/1/1985 રવિવાર. સ્વામી શ્રી સાંકરી, બારડોલી, કડોદરા, ઉબેડ. આજે રવિવાર તેમજ સ્વામીશ્રીના રોકાણનો અંતિમ દિવસ, એટલે ભક્તોની ભીડ ખૂબ જ હતી. હોલ તો ચિક્કાર જ હતો, પરંતુ બહાર રસ્તા પર હરિભક્તો લાભ લેવા માટે ઊભા હતા. સ્વામીશ્રીએ આ શરીર તો માટીનો ઢગલો છે એ વાત ઉપર નિરૂપણ કરતાં કહ્યું કે દરેકે પ્રગતિ ધીરે ધીરે થાય. આપણે તો મંદિરમાં આવ્યા ને તરત ભગવાન આપણું કામ કરી દે એવું જોઈએ છીએ, પણ ખેતરમાં વાવીએ ને તરત ડુંડા આવતા નથી. વેપાર કરવા માટે ફેક્ટરી નાખીએ ને તરત પૈસા ન દેખાય, એમાં પહેલાં 1,00,000 2 લાખ નાખવા પડે. તેમ જ્ઞાન પણ એવું છે. બટાટા વડા ખાવા 1.5 કલાકનું ડ્રાઇવિંગ કરીને ઠેઠ ખપોલી જાય, આવવા જવાના ને ખાવાના 4 કલાક ખોવે, ત્યાં વાંધો ના આવે ને અહીં 5 મિનિટ વધુ બેસાડ્યા હોય તો એ કહે સ્વામી તમે બહુ ટાઈમ લઈ લીધો. આપણે જ્ઞાન લેવા આવ્યા છીએ ત્યારે શાંતિ રાખવી. આ કંઈ જેવી તેવી વાત નથી. વિદ્યાર્થી નિશાળે જઈને તરત કહે ડૉક્ટરની ડિગ્રી આપી દો, એ બને જ નહીં. ગમે તેવો હોશિયાર હોય તો એ લાઇનમાં ઊભા રહેવું પડે. તારીખ 14/3/1985 રાત્રે 9 વાગે સ્વામીશ્રી સાંકરી પધાર્યા હતા. મંદિરના પ્રાંગણમાં યોજાયેલી સત્સંગ સભામાં સ્થાનિક તેમજ આજુબાજુના ગામોના સેંકડો હરિભક્તો આવ્યા હતા. સાંકરી, ટિમ્બરવા, બાળમંડળે ઈશ્વર ભગત લિખિત અને દિગ્દર્શક યક્ષ યુધિષ્ઠિર સંવાદ રજૂ કર્યો હતો. અંતમાં સ્વામીશ્રીએ અમૃત વચન કહ્યા. મુડત ગામથી 30 બાઈભાઈનો પગપાળા સંઘ આવ્યો હતો. સભા પૂરી થયે સાંકરીના શ્રી છોટુભાઈ કાનજીભાઈ પટેલને ઘેર ઉતારે પધાર્યા હતા. તારીખ 15/3 સવારે છોટુભાઈ કાનજીભાઈએ ભેટ આપેલી જમીન ઉપર બંધાઈ રહેલા હરિભક્તોના ઉતારા ઉપર બારસાક ચડાવી. ત્યારબાદ શ્રી ધીરુભાઈ પટેલ અને નગીનભાઈ ખુશાલભાઈ પટેલને ઘેર પધાર્યા. અત્રે તેમના તરફથી એક મંદિરનું ભક્ત ચિંતામણીનું પારાયણ યોજાયું હતું. સ્વામીશ્રીએ તેમના સુમધુર કંઠે ભક્ત ચિંતામણીના પ્રકરણ. ત્યારબાદ અમદાવાદથી આવેલા આ વિભાગના નિર્દેશક શ્રી અંબુભાઈ પટેલે દ્વિશતાબ્દી અંગે માહિતી આપી હતી. તારીખ 26/4/1985 શુક્રવાર સાંકરી. આજે સવારે સત્સંગ સભામાં વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ સમજાવતા કહ્યું કે 5 રૂપિયાનો હીરો હોય ને 5 લાખનો પણ હોય, બે દેખાય એક સરખા, પણ કિંમતમાં કેટલો ફેર પડી જાય. એમ ભગવાન અને સંત દેખાય આપણા જેવા જ, પણ તેઓથી શાંતિ થાય અને ભગવાનનું સુખ આવે. પણ આ વાત વિષયી પામરને સમજાય એવી નથી. સ્વાર્થમય માણસો સ્વાર્થ માટે જ લોકોને હેરાન કરે છે, જ્યારે સંતો ભગવાન પરાયણ હોય એ તો લોકોને સુખી કરવા જ આવ્યા છે. સાવકારની હુંડીમાં જેને વિશ્વાસ નથી તેને સાવકારનો જ વિશ્વાસ નથી, એમ સંત બોલ્યા હોય એ ન મનાય તો સંતનો જ વિશ્વાસ નથી. તારીખ 9/6/1986 સોમવાર સાંકરી. મધ્યસ્થ કાર્યાલયના આદેશ પ્રમાણે સત્સંગ મંડળોએ આપણું ગામ સંસ્કારધામ ના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. દક્ષિણ ગુજરાતના 6 ક્ષેત્રો દોણજા, વલસાડ, સુરત, વ્યારા અને કરચેલિયા. કઠોરના લગભગ સૌ યુવકોએ આ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો. ગામડે ગામડે જઈને તેઓએ વ્યક્તિગત સંપર્ક સાધ્યો હતો. સત્સંગીઓ નિત્ય પૂજા ન કરતા હોય તો તેમને નિત્ય પૂજા કરતા કર્યા હતા. તેમના ઘરોમાં ઘર મંદિર અને ઘર સભા શરૂ કરાવ્યા હતા. અન્યને વ્યસનોમાંથી મુકાવ્યા હતા. આ બધા યુવકોએ જે ગામોની મુલાકાત લીધી હતી એ દરમિયાન તેઓએ જે કાર્ય કર્યું હતું અને તેમને જે અનુભવો થયા હતા એમાંના રસપ્રદ અનુભવો આજની યોજાયેલી સભામાં સૌએ સ્વામીશ્રી સમક્ષ વણવ્યા. સૌએ પોતાના વક્તવ્ય દરમિયાન એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે આવો કાર્યક્રમ વર્ષે નહીં પણ મહિને થાય. યુવકોના અનુભવથી સ્વામીશ્રીએ તેમના જીવનમાં કેવો સત્સંગ રસ ઉતાર્યો છે એનો ખ્યાલ આવતો હતો. અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે આજની સભાની અને સંસ્કારધામમાં જઈને આવેલા યુવકોની પણ જય. આપ સૌની વાત સાંભળીને આનંદ થયો છે. આવા તડકામાં મુશ્કેલીઓ વેઠીને પણ આપે કાર્ય કર્યું છે એની ભગવાન જરૂર નોંધ લેશે. આપ સૌએ સામેથી મહિને આવો કાર્યક્રમો થાય એવો ઉત્સાહ દાખવ્યો છે એ મોટી વાત છે. આપ સૌના જીવનમાં સત્સંગ કેટલો ઊંડો છે એ જણાય છે. આપ જ્યાં ફરશો ત્યાં જાગૃતિ રહેશે જ, કારણ સંપર્ક જેટલો વધારે રાખીએ એટલો સત્સંગ વધારે રહે, નહીં તો ઘસાઈ જાય. જાતે જઈને કામ થાય એ સોલિડ થાય. મહારાજે એટલે સંતોને ઝૂંપડે જવાનો આદેશ આપ્યો હતો. આ કાર્ય અત્યારે તો 25 ગામોમાં થયું, પરંતુ પછી આ કાર્યક્રમ દેશવ્યાપી થશે.
તમારા જેવા કાર્યકરો છે એટલે અમને એમાં શ્રદ્ધા છે. આપનું ભણતર ઓછું છે છતાં આપે કાર્ય કર્યું છે. એક વખત વાત સમજાય છે પછી ભગવાન દરેક રીતે સહાય કરે છે. આશીર્વાદ બાદ સૌ યુવકોને સ્વામીશ્રીએ સ્મૃતિ ભેટ આપી હતી. છેલ્લા 2-3 દિવસથી સ્વામીશ્રીના જમણા પગની પિંડીએ આગળ પાછળ 2 ફૂલ્લીઓ થઈ હતી. તે હવે એકદમ પાકી ગઈ હતી. એટલે સાંજે નારાયણ ચરણદાસ સ્વામીએ બંને ફોડલીઓ દબાવીને પરું કાઢીને ડ્રેસિંગ કર્યું. ફોડલીઓને લીધે ગાંઠ જેવું થયું હતું, જેથી પગે જાણે તાળા મારી દીધા હોય તેવું અનુભવાતું હતું. સ્વામીશ્રીને ઉઠતા બેસતા ખાસ દુખતું હતું, છતાં તેઓ આ અંગે કાંઈ જણાવતા ન હતા. દૈનિક કાર્યક્રમમાં પણ કાંઈ ફેરફાર કર્યો ન હતો. ડ્રેસિંગ બાદ હરિભક્તોને મળ્યા. સાંજે ઘનશ્યામ ચરણદાસ સ્વામીએ હરિલીલામૃતનું નિરૂપણ કર્યું. સાંકરી ગામ સાવ નાનું. પટેલો કરતાં હળપતિઓની વસ્તી અહીં વધારે. આ વસ્તી મજૂરી કરીને જીવન ગુજારે છે. અશિક્ષિત અને અજ્ઞાન હોવાને લીધે પેટીયું રડે પણ સાથે સાથે મજૂરીનો અડધા ઉપરાંત ખર્ચો દારૂ જેવા વ્યસનોમાં ખોઈ બેસે. સ્વામીશ્રીને આ લોકોને જોઈને અતિ દયા આવે. લગર વગર વેસે જ્યાં ત્યાં પડ્યા રહેલા આ લોકો અને તેમના બાળકો કાંઈક સુધરે અને પ્રગતિ કરે એવી સ્વામીશ્રીને તીવ્ર ઈચ્છા. આજે પણ સ્વામીશ્રી ઢળતી રાત્રે મંદિરે જતા હતા ત્યારે બંગલાની બહાર દરવાજાને સમાંતર જતી 2 પાળી ઉપર આ લોકો બેઠા હતા. તેઓને જોઈને સ્વામીશ્રી ઊભા રહ્યા. બધાને મોટેથી જય સ્વામિનારાયણ કહ્યા એટલે બધાએ સ્વામીશ્રીની સામે જોયું. ઊભા સ્વામીશ્રીએ એ વાત શરૂ કરી કે તમારે બધાએ દરરોજ મંદિરના દર્શને આવી જવું અને જે કોઈ વ્યસન હોય તે કાઢી નાખવા. વ્યસનમાંથી પૈસા બચશે તો તમારા મકાન સારા થશે. આ ચોમાસું આવે છે, મકાન સારા નહીં હોય તો પડી જશે. ચોમાસે ઘર ચૂએ, શિયાળે ઠંડી વાય અને ઉનાળે તાપ લાગે. એના કરતાં પૈસા બચ્યા હશે તો ઘર સારા થશે. છોકરાઓ સારા કપડાં પહેરે અને સારું ભણીને આગળ વધશે. એમ તમારા જ ઉપયોગમાં એ આવશે. અમે તમારી પાસેથી પૈસા માંગતા નથી. તમે તો મંદિરે આવો ને હાથ જોડો એ અમારે મન લાખો રૂપિયા છે. આ મંદિર ખાલી પટેલોનું જ નહીં પણ આપણું પણ છે. માટે તમારે બધાએ મંદિર આવવાનું રાખવું. આખો દિવસ મજૂરી કરીને થાક્યા હો તો ઘડી 2 ઘડી મંદિરે આવો. ભજનમાં બેસો તો થાક ઉતરી જાય. ગામમાં બીજા લાભ લે ને તમે લોકો રહી જાઓ તો અમને ઓછું લાગે. માટે અમે તમને કહીએ છીએ. માટે તમારા વાસમાં બધાને વાત કરજો. આપણને ભગવાને 2 હાથ પગ આપ્યા છે એટલે મહેનત કરવી, ખોટું ન કરવું. એમ કરતાં કરતાં ભગવાન દયા કરશે અને સારા દાડા આવશે. માટે અહીંયા તમે હવા ખાવા બેઠા છો એમ મંદિરીએ હવા ખાવી. એ ભગવાનની હવા કહેવાય. ભગવાનના ઘરે કોઈ પટેલીએ નથી ને કોઈ હળપતિ પણ નથી. સબરી ભીલ જ હતી તો ભગવાન રામ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણ કુબામાં ગયા હતા. ભગવાનને એવું છે જ નહીં કે બંગલામાં જ રહે. એ તો પ્રેમ હોય તો છાપરામાંય રહે. તમે ભગવાન ભજો, તેમાં કોઈનો ઇજારો નથી. ભગવાન આગળ કોઈ નાના નથી, કોઈ મોટા નથી. આપણાથી પણ ભગવાનની નજીક જવાય. આપણે હિન્દુ છીએ એ દ્રઢ રાખવું. આમ ઊભા પણ સ્વામીશ્રીએ લગભગ 15-20 મિનિટ સુધી વાતો કરીને આ હળપતિઓને જગાડ્યા. એમને જીવનની સાચી દિશા આપી. તારીખ 10/6/1986 મંગળવાર સાંકરી. આજે સભા બાદ મંદિરે પધારતા પહેલાં બહારના ચોરે ગઈકાલથી શરૂ થયેલા વ્યસનમુક્તિ યજ્ઞનું નિરીક્ષણ કર્યું. દ્વિશતાબ્દીમાં જેઓએ આ જ વિભાગમાં સેવા આપી હતી એ સુરતના લક્ષ્મણભાઈ અહીં આંગુતોકને વ્યસનો છોડાવવા અને શુભ સંકલ્પો કરાવવા આખો દિવસ બેસતા. તેઓને આશીર્વાદ આપીને સ્વામીશ્રી મંદિરે પધાર્યા.